આવું સતત થાય છે અને છતાંય એ રોકાતું નથી. એ આપણા સમાજમાંથી આવી રહેલો આ ચિત્કાર કેમ નથી સંભળાતો એ બહુ મોટી સમસ્યા છે. આમ જોવા જઈએ તો આટલા સંવેદનશીલ વિષયો પર એકમાત્ર સમાચારની 2 લાઈન બનીને નીકળી જાય છે. અમારા માટે 1-2 દિવસ માટે 2-4 વાક્યો બનીને નીકળી જાય છે. એ સમાચાર બનીને રહી જાય છે. એ છાપે ચડેલા સમાચાર માત્ર નથી, એ કોઈકની દીકરી છે. અને એ કોઈકની જવા દો, એ આપણી દીકરી છે. આપણે પ્રતિજ્ઞામાં કહીએ છીએ કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. અને હું જ્યારે ખૂબ ગૌરવ સાથે એ રાષ્ટ્રના ગૌરવની વાત કરતી હોઉં ત્યારે એ દીકરી માટે જો સંવેદના આપણી અંદર એ પેદા નથી થતી તો આ બહુ મોટો સવાલ છે. આ જીઆઈડીસીમાં કામ કરતા એક મજૂરની દીકરીનો સવાલ નથી. આજુબાજુની કોઈ દીકરી જો સુરક્ષિત પોતાને મહેસૂસ નહીં કરે તો આપણે ખૂબ મહેનત અને ખૂબ વર્ષો પછી આપણે જ્યાં છીએ ત્યાં પહોંચ્યા છીએ. ત્યાં સુધી ટકી રહેવું હશે તો આ બધા વિષયો છે એનું નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે.